હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા 2026નું 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં ફેનિલ સરના સરસ મજાના સાયન્સના વિડીયો છે, તમે જોઈ લેશો। તેમજ આ પણ પેપરનું સંપૂર્ણ વિડીયો જોશો। ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને ઇંગ્લિશ એસએસ સંસ્કૃતના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો નીચેનામાંથી વિદ્યુત વાહક અને વિદ્યુત અવાહકને ઓળખી બતાવો। તો તે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી તો અવાહક। તે ધાતુમાંથી બનેલો છે તો વિદ્યુત વાહક। તેનો ઉપયોગ સ્પર્શી શકાય તેવા વિદ્યુત ઉપકરણના ભાગો બનાવવામાં થાય છે। બરાબર, સ્પર્શી શકાય એટલે અડી શકાય તો અવાહક હોય ને, નહીં તો આપણે કરંટ લાગે। તમારા વર્ગખંડમાં રહેલી લોખંડની ખીલી ધાતુ વિદ્યુત વાહક। એક વિદ્યુત પરિપથમાં સ્વિચની જગ્યાએ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી મૂકતા બલ્બ પ્રકાશિત થતો નથી તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટી વિદ્યુત અવાહક છે। હવે તમારે આ બધા વિડીયો જોવા હોય કે પછી આવા સરસ મજાના પેપર જોતા હોય સોલ્યુશન સાથેના, તો ભાઈ ધોરણ 6 ના સરસ મજાના પેપર સેટ છે। આ સિવાય તમારે વિડીયો લેક્ચર સ્વાધ્યાય બધું જોતું હોય તો આપણી ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને આ પેપર સેટ 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો। ક્લિયર? ચાલો, પદાર્થોનું ચુંબકીય અને બિન ચુંબકીયમાં વર્ગીકરણ કરો। ચુંબકીય: લોખંડનું ભૂકો, લોખંડની ચાવી, તાંબાનો તાર, ટાંકણી। બિન ચુંબકીય: રબર, નોટબુક, લાકડાનો હાથો અને કાચ। પ્રશ્નોના માગ્યા મુજબ ઉદાહરણ ઉત્તર આપો। વિદ્યાર્થી મિત્રો, પીડીએફમાં તમે વાંચી શકશો અથવા વિડીયો પોઝ કરીને લખી શકશો, કારણ કે વિડીયો ઘણો મોટો બનશે। તમને તમારા ખેતરની મુલાકાત દરમિયાન જોવા મળતા સજીવ અને નિર્જીવ પદાર્થોની યાદી કરો। સજીવમાં બળદ, ઘાસ, વૃક્ષ, કૂતરો। નિર્જીવ: માટી, પાણી, ઓરડી, કૂવો, દાંતરડી, કોદાળી, પાવડો, ચાળીઓ વગેરે। તમને લોખંડની પટ્ટી આપેલી છે, તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો તે વર્ણવો। તો વિડીયો પોઝ કરીને લખી શકો છો અથવા તો પીડીએફ માંથી તમે વાંચી શકો છો, તો વિડીયો પોઝ કરીને વાંચો, બરોબર, આકૃતિ દોરી શકો છો। ત્યાર પછી દહન માટે હવા જરૂરી છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો હેતુ, પછી સાધનો લખવાના થશે, પછી પદ્ધતિ, ખાસ આકૃતિ દોરવી પડશે, અવલોકન અને નિર્ણય। પાણીમાં હવા દ્રાવ્ય છે કે કેમ તમે કેવી રીતે નક્કી કરશો? તો હેતુ, સાધનો, પદાર્થ, મેં કહ્યું એમ આકૃતિ દોરવી ફરજિયાત છે। પદ્ધતિ, અવલોકન અને નિર્ણય, બરાબર, હવાના પરપોટા પરથી ખબર પડશે। ચાલો, વૈજ્ઞાનિક કારણ આપો ગમે તે બે। મોં વડે શ્વાસ લેવો હાનિકારક છે, નુકસાનકારક છે, કારણ કે ધૂળના રજકણો પણ એમાં શ્વાસ વાટે જતા હોય છે। ઊંટને રણનું વહાણ અથવા તો જહાજ કહેવાય છે, કારણ કે રણ માટેની બધી અનુકૂળતા ધરાવે છે। ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓનો રંગ ભૂખરો હોય છે, બરાબર, દુશ્મન પ્રાણીથી બચવા માટે। વિકલ્પમાં લંબાઈનો એસઆઈ એકમ મીટર છે, પ્રકાશના પથમાં અપારદર્શક પદાર્થ આવતા પડછાયો રચાય છે, કાચનો ટુકડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, હોકાયંત્રમાં દિશા જાણવા સોયાકાર ચુંબકનો ઉપયોગ થાય છે, હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ સૌથી ઓછું હોય છે। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પહેલું, બે ગામ અને શહેર વચ્ચેનું અંતર માપવા માટે કયા એકમનો ઉપયોગ કરશો? શા માટે? તો કે કિલોમીટર। સૂર્ય ગતિના 4 ઉદાહરણ આપો। ધનુષ્યમાંથી છૂટેલું તીર, નળમાંથી ટપકતું પાણી, બંદૂકમાંથી છૂટેલી ગોળી, અગાસી પરથી દડાને છૂટો મૂકતા। નળાકાર ચુંબકને કેટલા ધ્રુવ હોય? 2, ઉત્તર અને દક્ષિણ। મીણબત્તીને સળગાવવા માટે કયા વાયુની હાજરી અનિવાર્ય છે? ઓક્સિજન, કારણ કે દહન પોષક વાયુ છે। ચલો, આપેલ પ્રયોગ પ્રવૃત્તિનું આકૃતિસહ વર્ણન કરો। કોઈ પણ પદાર્થ કે વસ્તુ પારદર્શક, પારભાષક કે અપારદર્શક છે તે નક્કી કરતી પ્રવૃત્તિનું વર્ણન કરો। પદાર્થો, પદ્ધતિ, અવલોકન છે, અહીંયા કોષ્ટકમાં તમે જરાક નોંધ્યું છે, કોઈ આકૃતિ આપણે દોરવાની નથી, અને નિર્ણય। સ્વિચ સાથેનો વિદ્યુત પરિપથ દર્શાવતો પ્રયોગ વર્ણવો, બરાબર, સ્વિચ સાથેનો વિદ્યુત પરિપથ દર્શાવતો પ્રયોગની આકૃતિ આપેલી છે। અવલોકન, નિર્ણય, ખાલી આપણે દર્શાવવાનું છે એટલે કઈ બહુ લખવાની જરૂર નથી। ચાલો, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો।
રમેશના ઘરથી શાળાનું અંતર 2 કિલોમીટર છે, તો રમેશને શાળાથી ઘરે જવા કેટલા મીટર ચાલવું પડશે? તો 2 કિલોમીટર અંતર છે, તો 2000 મીટર ચાલવું પડશે. મગરની ઊંચાઈ 1.60 મીટર છે, તો તે સેન્ટીમીટરમાં કેટલી થશે? 160 સેમી. એ તો તમને ગણિતમાં આવડે છે. વિસ્તૃત જવાબ આપો. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આકૃતિ વર્ણવો. સાધન સામગ્રી, પદ્ધતિ, આકૃતિ. છોકરાની આકૃતિ ન દોરો તો ચાલશે, બરોબર? ખાલી પાઇપ અને મીણબત્તી દોરશો. અવલોકન અને નિર્ણય. ત્યાં આંખ દોર નાખવાની, બરોબર? જામ છોકરાની જગ્યાએ તમે શું કરી નાખવાનું? ખાલી આમ આંખ કરી નાખવાની, બસ એટલે આવી ગયું. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી પિન હોલ કેમેરાનું નિર્માણ કેવી રીતે કરશો? સાધન સામગ્રી, પદ્ધતિ, પિન હોલ કેમેરા, બરાબર? એમના વડે જોવા મળતી પ્રતિબિંબ. હા, આખી પીડીએફ તમે મેળવી લો મિત્રો, એટલે તમને અથવા તો વિડીયો પોઝ કરતા જાઓ, વાંચતા જાઓ. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફની હોય છે તેની કાર્ય પદ્ધતિ જણાવો. બરાબર? બહારની તરફ ધનથી ઋણ, અંદર ઋણથી ધન. હવામાં મુક્ત રીતે લટકાવેલા ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તેનું કાર્ય પદ્ધતિનું વર્ણન કરતો સાધન સામગ્રી, કાર્ય પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. હવા જગ્યા રોકે છે તે દર્શાવતા પ્રયોગની કાર્ય પદ્ધતિનું વર્ણન કરો. સાધન સામગ્રી, આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. મુદ્દાસર જવાબ લખો. બે જુદા જુદા ચુંબકના ધ્રુવો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ ક્યારે થાય છે તે જણાવો. એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી નિશાની નથી, તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કેવી રીતે નક્કી કરશો? સાધન સામગ્રી, આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. તમે વિદ્યુત ઉપકરણો સાથે કામ કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખશો? હવામાં ઓક્સિજનનું પ્રમાણ ટકાવી રાખવા માટે તમે કયા કયા પગલાં લેશો? ચાલો નીચેના પ્રશ્નોના જવાબ આપો. વક્ર રેખાની લંબાઈનું માપન કેવી રીતે કરશો? સમજાવો. સાધન સામગ્રી, પદ્ધતિ, બરાબર? વિડીયો પોઝ કરીને લખવાનું. ક્લિયર? તો આકૃતિ આપી છે અને નિર્ણય. તમે કોઈ પણ વસ્તુ કે પદાર્થ વિદ્યુતનું સુવાહક છે કે અવાહક તે કેવી રીતે નક્કી કરશો? હેતુ, સાધન સામગ્રી, આકૃતિ, પદ્ધતિ, અવલોકન કોષ્ટક, નિર્ણય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની વાત થઈ તો આની પીડીએફ તમે એપ્લિકેશનમાંથી મેળવી શકશો. અને બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.